અંકલેશ્વરમાં ભારતીય જનતા પાર્ટીની સેન્સ લેવાની પ્રક્રિયા ચાલી રહી છે। સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને માટે સેન્સ લેવાની પ્રક્રિયા જેમાં નિરીક્ષકોએ દાવેદારોને સાંભળ્યા છે। દાવેદારોએ પોતાની કરેલી કામગીરી, પોતાની લોકપ્રિયતા અને જીતવાની સંભાવનાઓને રજૂ કરી હતી। હવે આજે લિસ્ટ તૈયાર કરવામાં આવ્યું છે, તેને પ્રદેશ કક્ષાએ મોકલવામાં આવશે અને પછી પ્રદેશ કક્ષાએથી ઉમેદવારોના નામની જાહેરાત કરવામાં આવશે। અંકલેશ્વરમાં જીઆઈડીસી પાસે ગોકુલ પાર્ટી પ્લોટ ખાતે આ સેન્સ લેવાની પ્રક્રિયા ચાલી રહી છે। નિરીક્ષકો દ્વારા સતત દાવેદારોને સાંભળવામાં આવી રહ્યા છે। દાવેદારો પોતાની વાત રજૂ કરી રહ્યા છે, જેમાં અંકલેશ્વર નગરપાલિકા અને નેત્રંગ, વાલિયા, હાંસોટ સહિતના જે તાલુકા છે તેના દાવેદારોની સેન્સ લેવાની પ્રક્રિયા કરવામાં આવી છે। નમસ્કાર। ચૌધરીના બ્યુગલ ફૂંકાઈ રહ્યા છે અને આજે અમારા પ્રદેશમાંથી અમારા નિરીક્ષક શ્રી ઈશાનભાઈ સોની દાહોદથી, મયુરભાઈ સુથાર ખેડાથી અને નરેન્દ્રભાઈ સોની ગોધરાથી જેઓ સેન્સ પ્રક્રિયા લેવા માટે અહીંયા આવ્યા છે। આજે જણાવતા ખૂબ આનંદ અને હર્ષોલ્લાસ સાથે આપના માધ્યમથી જણાવીએ છીએ કે આજે સેન્સની પ્રક્રિયા ચાલુ છે અને એમાં સૌ પ્રથમ ઝઘડિયા મંડળ, ત્યારબાદ નેત્રંગ, વાલિયા અને અંકલેશ્વર શહેરની આજે સેન્સ પ્રક્રિયા રાખેલ છે અને આપ જોઈ શકો છો દરેક અમારા જિલ્લા પંચાયત, તાલુકા પંચાયતમાંથી પધારેલ ઉમેદવારોનો ઉત્સાહ અને જુસ્સો આપ જોઈ શકો છો। ખૂબ સારી રીતે આ ચૂંટણી અમે જીતવાના છે। દરેક મંડળની, દરેક તાલુકા પંચાયત, દરેક જિલ્લા પંચાયત અને દરેક નગરપાલિકા આ કાર્યકર્તાના ઉત્સાહ સાથે અમે આજે આપને જણાવીએ છીએ કે આ ઇલેક્શન ભારતીય જનતા પાર્ટી જ જીતવાની છે। એની સાથે સાથે આજે જેટલા પણ ઉમેદવારો આવ્યા છે સૌ ઉમેદવારોને શુભેચ્છા। અને જેમ પાર્ટીની ગાઈડલાઈન છે કે ઉમેદવારો ઘણા હશે પણ તો એક ઉમેદવારને તાલુકામાં, જિલ્લામાં સમાવેશ થશે અને એ જ કાર્યકર્તાને, ઉમેદવારોના જોશ એમની જોડે ચર્ચા થઈ એ પ્રમાણે કે પાર્ટી જેને ટિકિટ આપે એને બધા પાછા સાથે કામે લગીશું અને એક પ્રણાલી છે કે ટિકિટ માંગવાનો હક બધાનો છે, પછી પાર્ટીનો નિર્ણય, સર્વ નિર્ણય આવશે એ બધા પ્રેમથી વધાવીશું અને કટિબદ્ધતા સાથે દરેક તાલુકા પંચાયત, દરેક જિલ્લા પંચાયતના સદસ્ય, નગરપાલિકાના સદસ્ય ભારતીય જનતા પાર્ટીના જીતે એના માટે કમર અને ખંભેથી ખંભા મિલાવીને કામ કરીશું। અને આટલું જ કહી મારી વારીને વિરમું છું। ભારત માતા કી જય, વંદે માતરમ।